વિદ્યાર્થીની બહેનો, ગઈકાલે આપણે યુનિટ 3ની અંદર આની ચર્ચા કરી હતી અને એ ચર્ચામાં આપણે દ્વિહસ્તક અને અલ્પહસ્તક ઇજારા વિશેની ચર્ચા ચાલે છે. યુનિટ નંબર 3 છે. યુનિટ નંબર 3માં આપણે દ્વિહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારાનો ખ્યાલ અને અર્થ વિશે ભણતા હતા. એમાં ગઈકાલે આપણે હસ્તઅલ્પ ઇજારો એટલે શું અને લક્ષણો એના વિશેનો અભ્યાસ કર્યો. આજે આપણે દ્વિહસ્તક ઇજારો અને એના લક્ષણો વિશેની ચર્ચા કરીશું. દ્વિપક્ષી ઇજારો અથવા દ્વિહસ્તક ઇજારાને ઉભયપક્ષી ઇજારો પણ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે શુદ્ધ ઇજારામાં એક જ વેપારી અને અનેક ખરીદનારાઓ હોય છે. આથી વિપરીત એક જ ખરીદનાર અને અનેક વિક્રેતાઓની પરિસ્થિતિને મોનોપોલીસ બજાર વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. શુદ્ધ ઇજારો એટલે કે એક જ વેપારી અને એક જ વિક્રેતા એટલે કે એક જ ખરીદદારની પરિસ્થિતિનું મિલન એટલે દ્વિપક્ષી ઇજારો અથવા ઉભયપક્ષી ઇજારો. પ્રોફેસર રયાનના મત મુજબ દ્વિપક્ષી ઇજારો ત્યારે અસ્તિત્વમાં આવે છે કે જ્યારે એક જ ખરીદનારની સામે એક જ વેચનાર હોય. આમ દ્વિપક્ષી ઇજારા હેઠળ એક જ ઇજારદારની સામે એક જ ખરીદનાર હોય છે. આવા દ્વિહસ્તક ઇજારાની પરિસ્થિતિ અમુક ક્ષેત્રોમાં જોવા મળે છે. કેટલીક વસ્તુઓની બાબતમાં આવા ઉભયપક્ષી ઇજારા ઉદ્ભવી શકે. દાખલા તરીકે કોઈ એક સંસ્થાનમાં તમાકુના ઉત્પાદનમાં એક વિદેશી કંપની સંપૂર્ણ ઇજારો ધરાવે છે. એ આ તમાકુની ખરીદી બીજી કોઈ કંપની ઇજારાના ધોરણે કરે છે. તો આ બંને વચ્ચે દ્વિપક્ષી ઇજારો છે એમ કહી શકાય. પરંતુ વાસ્તવમાં વસ્તુઓના બજાર કરતાં દ્વિપક્ષી ઇજારામાં સાધન બજારના ક્ષેત્રે વધુ પ્રમાણમાં જોવા મળે છે. શ્રમ બજાર આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શ્રમ સંઘ એ શ્રમ વેચનારનો ઇજારો ધરાવે છે અને શ્રમને કામે લગાડનાર નિયોજકનું મંડળ એ ખરીદનારનો ઇજારો ધરાવે છે. આમ બંને પક્ષે ઇજારો હોવાથી દ્વિપક્ષી સોદાની પરિસ્થિતિ સર્જાય છે. દ્વિહસ્તક ઇજારો અથવા દ્વિપક્ષી ઇજારો કે ઉભયપક્ષી ઇજારામાં વસ્તુઓનો એક વેચનાર અને એક જ ખરીદનાર હોય છે. દ્વિહસ્તક ઇજારામાં આ એક ખૂબ અગત્યની બાબત સમજવા જેવી છે. એમાં આ દ્વિપક્ષી ઇજારો અથવા તો દ્વિહસ્તક ઇજારો એને ઉભયપક્ષી ઇજારો પણ કહે છે. એ ઇજારામાં વસ્તુનો એક જ વેચનાર અને એક જ ખરીદનાર હોય છે. બંને પક્ષે વધુમાં વધુ લાભ મેળવવાનો હેતુ છે. ખરીદનાર શક્ય તેટલી નીચી કિંમતે ખરીદવાનો પ્રસ્તાવ મૂકે છે અને વેચનાર શક્ય તેટલી ઊંચી કિંમત લેવાનો પ્રયાસ કરે છે. બંને પક્ષે સોદાબાજી થાય છે. વેચનાર ઊંચો ભાવ અને ખરીદનાર નીચા ભાવે ખરીદી કરવાની મથામણ કરે છે. વસ્તુની ખરેખર ખરીદી કેટલી થશે અને કયા ભાવે થશે તે કહેવું મુશ્કેલ છે. વસ્તુ કે સેવાનું ખરેખર વેચાણ કેટલું થશે તે કદાચ નક્કી થાય, પરંતુ ભાવની સમતુલા જાણી શકાતી નથી. બંને પક્ષો જો વસ્તુ કે સેવાના પ્રમાણ વિશે સંમતિ સાધી શકે તો કિંમતનો આધાર સાપેક્ષ સોદા શક્તિ પર રહે છે. બંનેનો સંયુક્ત લાભ નફો મહત્તમ થાય તેવી રીતે છેવટનો ભાવ નક્કી થશે તેવું તારણ કાઢી શકાય. જો વેચનારને ન્યૂનતમ સ્વીકાર્ય કિંમત મળે તો ખરીદનારને બધો જ નફો મળે છે અને જો ખરીદનારની મહત્તમ કિંમતે ભાવ નક્કી થાય તો બધો જ નફો વેચનારને મળે છે. એટલે દ્વિપક્ષી ઇજારાના મૂલ્ય નિર્ધારણમાં ઉકેલ અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના સંયુક્ત સિદ્ધાંતમાં મળી શકે. વેચનાર એ ખરીદનારની મહત્તમ નફો મેળવવાની ઈચ્છાની તીવ્રતા પણ પરિણામને અસર કરી શકે. આ ચર્ચા માત્ર અર્થશાસ્ત્રના સિદ્ધાંતને આધારે થઈ શકે અને એ આપણે આ ચર્ચા
સિદ્ધાંતને આધારે થઈ શકતી હોવાને કારણે આ આ આ જે વસ્તુ છે એ વસ્તુમાં કઈ રીતે આ દ્વિપક્ષી ઇજારો અસ્તિત્વમાં આવે છે એની ચર્ચા કરી. અહીંયા એ ખાસ નોંધવું જોઈએ કે આ પરિસ્થિતિમાં બંને વધારેમાં વધારે નફો પ્રાપ્ત કરવા માટે અથવા તો પોતાને લાભ મળે એ માટેનો પ્રયત્ન કરતા હોય છે. સામાન્ય રીતે દ્વિપક્ષી ઇજારામાં કેવી રીતે વસ્તુની કિંમત નક્કી થાય છે અને કિંમત નિર્ધારણ કે કિંમત ઉત્પાદન અંગે સોદા દ્વારા એમાં પ્રોફેસર એજવર્થનું વિશ્લેષણ પણ સમાયેલું છે. એટલે એ બાબત પણ એટલી જ મહત્ત્વની બને છે. આમાં જ્યારે બંને પક્ષે લાભ લેવાની વાત હોય ત્યારે દ્વિપક્ષી ઇજારાની પરિસ્થિતિનો વિચાર આમ તો જુઓ તો છેક 18મી સદીથી કેટલાક અર્થશાસ્ત્રીઓ કરતા રહ્યા છે. આ પૈકીના ઘણા અર્થશાસ્ત્રીઓ એમ માનતા હતા કે અલિપ્ત અવસ્થામાં વિનિમય કરવાની સ્થિતિ પ્રવૃત્તિ હોય ત્યારે આવા ઇજારો રચાય છે. એક પક્ષે એક જ ખરીદનાર અને બીજા પક્ષે એક જ વેચનાર હોય અને બંને વચ્ચે હરીફાઈ કરનાર કોઈ ત્રીજી વ્યક્તિ જ ન હોય ત્યારે આ બંને વ્યક્તિઓને અલિપ્ત અવસ્થામાં વિનિમય કરવાનો રહે છે. આવી અલિપ્ત વિનિમય અવસ્થામાં બંને પક્ષો પોતાના દૃષ્ટિકોણના ખ્યાલ અનુસાર સોદો કરશે એવું પ્રોફેસર બોહમ બાવર્ક એક બુઢાનો એક વેચનાર અને ખરીદનાર સોદો કરતો હોય તેનું ઉદાહરણ આપી સમજાવતા હતા. પરંતુ અહીં સોદો અનિર્ણયાત્મક રહે અથવા ગમે તે ભાવે સોદો થાય એટલે વિનિમય દરની એક શ્રેણી હશે તેમ તેઓ દર્શાવતા હતા. જો કે આ અર્થશાસ્ત્રીઓ એમ પણ ઉમેરતા હતા કે વખત જતાં હરીફોની સંખ્યા વધતા આ વિનિમય દરની શ્રેણી ધીરે ધીરે સંકુચિત બનતી જશે. એ પૂર્ણ હરીફાઈ હેઠળ એક જ વિનિમય દર સ્થાપિત થશે. પ્રોફેસર માર્શલે તેમના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સના પરિશિષ્ટમાં સફરજન અને મગફળીનો જથ્થો ધરાવનાર બે વ્યક્તિઓ કે જેમાં એકની પાસે સફરજન અને બીજાની પાસે મગફળી છે અને આ બંને એકનો બીજી વસ્તુ માટે વિનિમય કરવા માગતા હોય છે તેમની વચ્ચે શી રીતે વિનિમય થશે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. માર્શલે એમ દર્શાવ્યું હતું કે જો બંને વસ્તુમાંથી એક વસ્તુનો સીમાંત દૃષ્ટિકોણ નિશ્ચિત કે સ્થિર હોય તો બંને વચ્ચેનો વિનિમયનો નિશ્ચિત દર સ્થાપિત થવાની સંભાવના સર્જાય છે. એટલે અહીંયા પ્રોફેસર એજવર્થનો પણ પ્રયાસ છે. પ્રોફેસર એજવર્થે પણ મૂલ્ય નિર્ધારણની બાબતમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ સંદર્ભમાં મૂલ્ય નિર્ધારણની સમજૂતી પૂરી પાડવાનો એક સફળ પ્રયાસ પ્રોફેસર એજવર્થે કર્યો હતો. શ્રમતૃપ્તિ રેખાઓના ખ્યાલને વિકાસનાર એજવર્થે એક જ ખરીદનાર અને વેચનાર અલિપ્ત અવસ્થામાં વિનિમયની સ્થિતિમાં શી રીતે સોદો કરશે તેની સમજૂતી સંતૃપ્તિ રેખાઓ અને સોદા રેખાઓ દ્વારા પૂરી પાડી છે. ઉભય પક્ષ પોતપોતાના સ્વહિત અનુસાર મહત્તમ લાભ મેળવવા પ્રયાસ કરે છે. એટલે એજવર્થના વિશ્લેષણમાં પણ ભાવ અથવા વિનિમય દરની એક શ્રેણી જોવા મળે છે. તેમની સોદા રેખા આ શ્રેણી દર્શાવે છે. શ્રમતૃપ્તિ રેખાઓની એજવર્થની આ રજૂઆતનો ઉપયોગ કલ્યાણના અર્થશાસ્ત્રમાં પણ થયો છે. એજવર્થના વિશ્લેષણની આ રજૂઆત કેવી રીતે કરવામાં આવી છે તો એના કેટલાક મુદ્દાઓ છે. મુદ્દાઓને આપણે સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયાસ કરીશું તો એજવર્થનું આ ભાવ નિર્ધારણની પ્રક્રિયા આપણને સમજાશે. દ્વિપક્ષી ઇજારા હેઠળ ભાવ નિર્ધારણની સમજૂતી માટે એજવર્થનું વિશ્લેષણ પૂરતું ગણી શકાય. એજવર્થની મૂળ રજૂઆતને પ્રોફેસર ફિશરે રજૂ કરેલ બોક્સ આકૃતિ દ્વારા આપણે વધુ સારી રીતે સમજાવી શકીએ છીએ. પરંતુ તેમ છતાં પાયામાં એજવર્થનું વિશ્લેષણ હોવાથી આપણે તેને એજવર્થ વિશ્લેષણ તરીકે ઓળખાવીશું. આ ઉપરાંત પ્રથમ એક વેપારીની સ્થિતિ હેઠળ ભાવ નિર્ધારણ અને ત્યારબાદ દ્વિપક્ષી ઇજારા હેઠળ ભાવ નિર્ધારણનો વિચાર સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી સીમાંત અને સરેરાશ ખર્ચની રેખાઓના સંદર્ભમાં પણ રજૂ કરી શકાય. આપણે પહેલાં આ વિશ્લેષણની ચર્ચા કરીશું અને ત્યારબાદ એજવર્થના વિશ્લેષણ તરફ વળીશું. એજવર્થ શું કહેવા માગે છે, એજવર્થનું વિશ્લેષણ શું છે? તો એજવર્થના વિશ્લેષણની રજૂઆત જે કરી છે એમાં ખરેખર તો આમ જોવા જઈએ તો સોદા રેખાનો ખ્યાલ એ દ્વિપક્ષી
ઇજારામાં કિંમત ઉત્પાદનની સમજૂતી પૂરી પાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પ્રોફેસર એજવર્થ સંતૃપ્તિ રેખાના ખ્યાલ દ્વારા એક જ ખરીદનાર અને એક જ વેચનાર વચ્ચે અલિપ્ત અવસ્થામાં વિનિમયના સોદા સી રીતે થાય છે તેની સમજૂતી તટસ્થ રેખા અને સોદા રેખા દ્વારા પૂરી પાડી છે. ઉભય પક્ષ પોતપોતાના સ્વહિત અનુસાર મહત્તમ લાભ મેળવવા પ્રયત્ન કરે છે. એટલે એજવર્થના વિશ્લેષણમાં ભાવ અથવા વિનિમય દરની એક શ્રેણી જોવા મળે છે. તેમની સોદા રેખા આ શ્રેણી દર્શાવે છે. એજવર્થના વિશ્લેષણની રજૂઆત કરતી વખતે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ, જેમ કે દ્વિપક્ષી ઇજારો અથવા ઉભયપક્ષી ઇજારા હેઠળ ભાવ નિર્ધારણની સમજૂતી માટે એજવર્થનું વિશ્લેષણ પૂરતું ગણી શકાય. એજવર્થની મૂળ રજૂઆતને ફિશરે રજૂ કરેલા બોક્સ આકૃતિ દ્વારા આપણે વધુ સારી રીતે સમજાવી શકીએ. પરંતુ તેમ છતાં પાયામાં એજવર્થનું વિશ્લેષણ હોવાથી આપણે તેને એજવર્થ વિશ્લેષણ તરીકે જ ઓળખીએ છીએ. આ ઉપરાંત પ્રથમ એક વેપારીની સ્થિતિ હેઠળ ભાવ નિર્ધારણ અને ત્યારબાદ દ્વિપક્ષી ઇજારા હેઠળ ભાવ નિર્ધારણનો વિચાર સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી સીમાંત અને સરેરાશ આવક ખર્ચની રેખાઓના સંદર્ભમાં પણ રજૂઆત કરવામાં આવે છે. આમ બંને પ્રકારના વિશ્લેષણ હેઠળ કિંમત અનિર્ણિત રહે એ આપણું તારણ છે. એજવર્થનું વિશ્લેષણ શું કહે છે? એજવર્થ વિશ્લેષણ હેઠળ દ્વિપક્ષી ઇજારાની સમજૂતી માટે આપણે એક જ ઉત્પાદક અને વસ્તુનો પૂરો પાડનાર પણ એક જ છે એમ સ્વીકારીને ચાલીશું અને એમ સ્વીકારીને આપણે એની સમજૂતી મેળવવા માટેનો પ્રયત્ન કરીશું. આપણે એક આકૃતિ દોરીએ આમાંની અંદર. તો ક્ષિતિજ રેખા એટલે OX પર વસ્તુના એકમો અને ઊભી રેખા અને લંબ રેખા ઉપર OM પર નાણાંનું પ્રમાણ દર્શાવ્યું છે. વધુમાં આપણે નાણાં અને X વસ્તુ વચ્ચે ગ્રાહકની B1, B2 અને B3 સંતૃપ્ત રેખાઓ દોરી છે. અને દરેક સંતૃપ્તિ રેખા એ નાણાં અને X વસ્તુના સંયોજનો દર્શાવે છે જે ગ્રાહકને સરખો સંતોષ આપે છે. અલબત્ત અત્રે એ યાદ રાખવું ઘટે કે કોઈ એક સંતૃપ્તિ રેખાના વિવિધ બિંદુઓ ગ્રાહકને એક સરખો સંતોષ આપે છે, પરંતુ સંતૃપ્તિ રેખા જેમ ઊંચી તેમ ગ્રાહકને વધુ સંતોષ મળે છે. વધુમાં આપણે એ પણ ધારી લીધું છે કે ખરીદનાર ગ્રાહક પાસે OM2 જેટલા નાણાં છે જે તે વસ્તુની ખરીદી માટે ખર્ચી શકે છે. અત્રે એ પણ નોંધવું ઘટે કે તટસ્થ રેખામાં આપણે OM જેટલા નાણાંનો વિચાર કરીએ છીએ જે ગ્રાહક X વસ્તુની અમુક પ્રમાણમાં ખરીદી માટે ચૂકવે છે. આમ વિનિમયના સોદા કરવાથી C બિંદુ પર આવીને અટકે તો તેનો અર્થ એ થયો કે તેણે MM1 જેટલા નાણાં આપીને OX1 જેટલા વસ્તુના એકમો મેળવ્યા છે. એ જ રીતે જો એ B બિંદુ પર અટકે તો તેનો અર્થ એ થયો કે OM2 જેટલા નાણાંથી તે OX2 જેટલા વસ્તુના એકમો મેળવે છે. આમ છતાં આપણે એ ધ્યાનમાં રાખવાનું રહ્યું કે એ જ રીતે આપણે નફાની અંગેની સંતૃપ્તિ રેખાઓ નાણાં અને X વસ્તુનો પૂરો પાડનાર ઇજારાદાર માટે દોરી છે. નફા અંગેની સંતૃપ્તિ રેખા એ X વસ્તુનો પૂરો પાડનાર ઇજારદાર અને બીજી તરફ નાણાં દ્વારા એક સરખો આપતો નફો એ બંનેના સંયોજનો દર્શાવે છે. અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે પુરવઠો પૂરો પાડનાર ઇજારદાર દ્વારા X વસ્તુનું મહત્તમ ઉત્પાદન જે પૂરું પાડવામાં આવે તે ઇજારદારની ઉત્પાદન ક્ષમતા પર આધાર રાખે છે અને એ ઉત્પાદન ક્ષમતા એ આખી અલગ વસ્તુ બને છે. આ બધાનો અર્થ એ થયો કે દ્વિપક્ષી ઇજારામાં કિંમત ઉત્પાદનની અનિર્ણિતતાનો અર્થ એ નથી કે આ અંગેની સમજૂતી આપવી અશક્ય છે. વસ્તુતઃ દ્વિપક્ષી ઇજારા હેઠળ આપણે કરેલું વિશ્લેષણ કિંમત ઉત્પાદન નિર્ધારણ અંગે સારો એવો પ્રકાશ પાડે છે. બીજું કે સમતુલાની અનિર્ણિતતાનો અર્થ એ નથી કે અંતિમ સમતુલાની પરિસ્થિતિ આવશે જ નહીં. વાસ્તવમાં જોઈએ તો ખરીદનાર કે વેચનાર એ બંને કિંમત ઉત્પાદન અંગે કોઈ સમજૂતી પર તો આવશે જ. પ્રોફેસર સિડની અને પ્રોફેસર લોરેન્સ જેવા અર્થવિશારદોએ અર્થશાસ્ત્ર અને તેના બદલામાં તેણે OE જેટલા નાણાં પ્રાપ્ત કરે છે, વેચાનાર ઇરાદાદાર OH જેટલી ઉત્પાદન ક્ષમતા પણ વપરાયેલ રાખે છે. આ બધી બાબતોનો આપણે વિચાર કરીએ તો
અત્રે એ નોંધવું જોઈએ કે આર્થિક વિશ્લેષણ એ બાબતની સમજૂતી આપતું નથી કે સોદા રેખા કયા ચોક્કસ બિંદુએ ખરીદનાર અને વેચનાર વચ્ચે વિનિમય અર્થશાસ્ત્ર અને માનસશાસ્ત્રનું સંયોજન કરી દ્વિપક્ષી ઇજારાનો તાત્કાલિક સૈદ્ધાંતિક ઉકેલ આપશે. તેમણે જણાવ્યું છે કે દ્વિપક્ષી ઇજારા હેઠળ ખરીદનાર અને વેચનારને મહત્તમ નફો પ્રાપ્ત કરવાનું વલણ જોવા મળે છે અને આ બંને અમુક સ્વીકારેલી સમજૂતી દ્વારા નફાની વહેંચણી કરતા હોય છે. મહત્તમ નફો મેળવવાનું આ વલણ ત્યારે વધુ પ્રબળ જણાય છે જ્યારે ખરીદનાર અને વેચનાર એ બંને એકબીજાની જરૂરિયાતો અને પસંદગીઓ અંગે સારી એવી માહિતી ધરાવતા હોય. આમ આ અર્થશાસ્ત્રીઓના મત મુજબ ખરીદનાર અને વેચનારને એકબીજા અંગેની માહિતી સંયુક્ત મહત્તમ નફાના નિર્ધારણમાં એક અંકુશિત પરિબળ તરીકે કાર્ય કરે છે. દ્વિપક્ષી ઇજારાનો ઉકેલ એ ખરીદનાર અને વેચનારની અપેક્ષાની સપાટી પણ ઘણા મોટા પ્રમાણમાં પ્રભાવિત થાય છે. અપેક્ષાની સપાટી એ માનસશાસ્ત્રીય ખ્યાલ છે અને તેનો અર્થ ઈચ્છાઓની તીવ્રતાનો મહત્તમ કરવાનો થાય છે. જે વ્યક્તિએ ભૂતકાળમાં વેપાર કરવાથી સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં વધુ સારું કરવાની ઈચ્છા ધરાવે છે તેની અપેક્ષાની સપાટી અન્ય વ્યક્તિ કે જેણે પ્રમાણમાં ઓછી સફળતા પ્રાપ્ત કરી છે તેની તુલનામાં ઊંચી રહેવાની. અલબત્ત પ્રોફેસર બોમલ દ્વિપક્ષી ઇજારાની સમસ્યા માટે સંયુક્ત મહત્તમ નફાના ઉકેલનો સ્વીકાર કરતા નથી. તેમના જણાવ્યા પ્રમાણે આ અંગે અનેક સૂચનો થતા રહ્યા છે, જેમ કે સંયુક્ત મહત્તમ નફાનો બિંદુ કે જે બિંદુએ ખરીદનાર અને વેચનારનો કુલ નફો મહત્તમ થાય છે. અલબત્ત એ કહેવું મુશ્કેલ છે કે શા માટે એવી અપેક્ષા સેવી જોઈએ. એ બંને પક્ષોએ કોઈ એક એવા બિંદુ પર સ્થિર થવાની આશા રાખવી જોઈએ. આ જ કારણસર ઘણા અર્થશાસ્ત્રીઓ એ નિર્ણય પર આવ્યા છે કે દ્વિપક્ષી ઇજારાની સમસ્યા અનિર્ણિત છે. આપણે દ્વિહસ્તક ઇજારો અને એના લક્ષણો અને એની સાથે સંકળાયેલ પ્રોફેસર માર્શલ અને એજવર્થના મોડલનો પણ ચર્ચા કરી. બંને માર્શલનું મોડલ બહુ ટૂંકામાં સમજાવવામાં આવ્યું છે. એજવર્થનું મોડલ બહુ લંબાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે. આપણે અહીંયા અલ્પહસ્તક ઇજારા વિશેની ચર્ચા કરી, એની સાથે દ્વિહસ્તક ઇજારાની પણ ચર્ચા કરી. આપણે હવે અલ્પહસ્તક ઇજારામાં ના પ્રકારો અને એની સાથે અલ્પહસ્તક ઇજારાના પ્રકારોની સાથે બીજો મુદ્દો છે અલ્પહસ્તક ઇજારામાં કિંમત નિર્ધારણ અને ખાંચાવાળી માંગ રેખા. કિંમત નિર્ધારણ કેવી રીતે અલ્પહસ્તક ઇજારામાં અસ્તિત્વમાં આવે છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. કિંમત નેતૃત્વ માટેની આવશ્યક શરતો અથવા તો કેવી રીતે કિંમત નક્કી થાય છે, એ કિંમત કેવી રીતે નક્કી થવામાં કયા પરિબળો ભાગ ભજવે છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. કિંમત નિર્ધારણ અંગેની ચર્ચા કરીશું અને એ કિંમત નેતૃત્વ અથવા તો કિંમત નેતૃત્વના પ્રકારો જેને આપણે અલ્પહસ્તક ઇજારાના પ્રકારો તરીકે ઓળખાવી શકીએ એ આની અંદર છે. એટલે સૌપ્રથમ આપણે અલ્પહસ્તક ઇજારાના પ્રકારો વિશે જોઈશું અને ત્યાર પછી અલ્પહસ્તક ઇજારામાં કિંમત નિર્ધારણ વિશે ચર્ચા કરીશું. પહેલાં એના પ્રકારો કયા છે એ પ્રકારોની ચર્ચા કર્યા પછી આપણે કિંમત નિર્ધારણની પ્રક્રિયા વિશે સમજ મેળવીશું. હાલ હું આ ચર્ચાને અહીંયા વિરામ આપું છું. આપણો આગળનો અભ્યાસ એ અલ્પહસ્તક ઇજારાના પ્રકારો અને અલ્પહસ્તક ઇજારામાં કિંમત નિર્ધારણ એના વિશે રહેશે. ત્યાર પછી ભાવ નેતૃત્વ અને સંપૂર્ણ જોડાણ વિશેનો મુદ્દો છે, પણ હાલ આ ચર્ચાને હું વિરામ આપું છું.